પેટ્રોલ પંપે એટલી બધી લાઈન છે ને આમ જો પેટ્રોલ પંપ નથી આઈ જે હોય તો ગાઈસ કેટલી બધી લાઈન છે અને હે ને જો ટ્રાફિક પણ એટલું થઈ ગયું અને આમ જો અત્યારે હાઈવે ઉપર પણ ટ્રાફિક થઈ ગયું અને આપણે ગેસ પુરાવા આવી ગયા છે અને ગાઈસ આપણે હે ને નાનીના ઘરે જવાનું છે આજે કાલે રવિવાર છે એટલે આપણે નાનીના ઘરે જવાનું છે તો ગાઈસ ચાલો હવે હું રસ્તામાં થોડોક નજારો બતાવીશ જો આપણી ગાડી છે ને વાં લાઈનમાં ઊભી છે હજી કેટલી બધી ગાડીઓ ટ્રાફિક એટલી છે તો ક્યારે વારો આવશે તો ગાઈસ આપણે હે ને ગામડે જ આવી છે આપણે રવિવાર છે ને તો આપણે દાદાના ઘરે જવાની મોજ પડી ગઈ છે એટલે જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હાલો ગાઈસ હવે આપણે દાદાના ઘરે જવાનું ફાઇનલી ગાઈસ અત્યારમાં આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને જો ગાઈસ હાન થઈ ગઈ છે જો અંધારું થઈ ગયું છે જો તમને કપા દેખાડું જો આવો કાંક કપા થઈ ગયો છે જો આ બાજુ થોડીક વાવણી હતી જો કેવડો થઈ ગયો છે સહારે થઈ ગયા છે એ બાજુ છે અને ગાઈસ જો આપણે પવન ફૂલ આવે છે ને એટલે થોડોક અવાજ નહીં આવતો ફાઇનલી ગાઈસ જો આ પાડી છે ને છૂટી ગઈ તો ગાઈસ એને જો અહીંયા નુકસાન કર્યું હતું થોડું ભાંજી નાખ્યો જો ગાઈસ અહીંયાથી પોપૈયું હતો હવે ભાંગવાનું જો પૂરું હવે જામફળ એ છે જો હાર્યું હા ગાઈસ હું કેમ ની ગોત કાળું ગાઈસ અમે હે માર નાની ઘરે આવીને એટલે સૌથી પહેલા એક આયા માર નાની ઘરે સૌથી પહેલા પોપૈયું અને જામફળ ગોતી કેમ કે એને બારમાંથી જામફળ જ્યારે આવું ને ત્યારે જામફળ હોય જ જો ગાઈસ આપણે તો એવું નહીં જામફળ આપણે જો રસ્તામાં દાબતા આવ્યા હતા અને ગાઈસ હવે ખાઈ ને આ શું હે કપા હે ગાઈસ અને જોઈ લે આપણે કપાનો આપણે વિડિયો પણ બનાવ્યો તો વાયરલ થઈ ગયો તો આજે પાછો બનાવવાનો હે એનથી તો જાજો ઓલો કૃષ્ણ ભગવાન વાળો હતો એ વાયરલ થઈ ગયો 2 લાખમાં 40,000 વસર્યો છે અને ગાઈસ જો આજે આપણે નવા નવા કપડા પહેરીને આપણા નાનીના ઘરે રવિવારના દિવસે આવી ગયા શનિવાર હે આજે આપણે આજે રજા હોય કાલે નિશાળે આમથી કાલે ભાઈની રજા હોય ને મારે હોય નકર પહેલાની રજા ન મળે અને મને તે ન મળે એટલે અને આજે ભાઈને શું હતું ભાઈ વાલી મીટિંગ હતી તો ગાઈસ આપણે વાલી મીટિંગમાં ગયા હતા એટલે 5 વાગે છૂટ્યા 3 થી 5 હતો તો ગયા હતા આજે આપણે હું નથી ગઈ ભાઈ ને મમ્મી પપ્પાની ગયા હતા આપણે કઈ વાલી મીટિંગમાં હોય ને આપણે વાલી મીટિંગ હતી જ્યારે હે ને આપણે 7 ભણતા હતા ને ત્યારે હતી આ વખતે હજી નથી 8મું આવી ગઈ હું અને ભાઈ આવી ગયો હે તો 8મું આવી ગઈ 10મું ભણવું ગઈ તો ગાઈસ આપણે અડધું વર્ષ ને અડધું વર્ષ 10 અડધું વર્ષ હોય ને પછી 10મું પાછું એક વર્ષ હોય એ સરકારીમાં 9મું અડધું હોય બાકી પ્રાઇવેટમાં આખું ભણાવે હા એવું જ જો ગાઈસ આપણે કન્ટિન્યુ ની ગાઈસ જો ગાઈસ આ એકદમ જો આ બહુ ખાર્યું જો ગાઈસ બહુ બીકણ કે નથી પણ ગાઈસ ની આપણને બીવરાવે છે ક્યારેક ગાઈસ એનો વિડિયો બનાવ્યો એવી છે ફાઇનલી ગાઈસ બીજા દિવસની શુભ સવાર થઈ ગઈ અને આપણે જો ઉઠીને હે ને આપણે અત્યારે આજે આપણે પુડલા ખાધા હતા ને પછી આપણે હુઈ ગયા હતા જો તેનો ટાઢો પવન એવો આવતો હોય ટાઢો પવન એવો આવતો તો આપણે હુઈ ગયા ને બીજા દિવસે આપણે ઉઠીને અત્યારે સિરાવી લીધું છે ચૂરમું અને આપણે જો પહેલોવા હે પહેલા જોવા દે ગાડીમાંથી કંઈ કાઢવા આવ્યો લાગે એટલે આને જો કે મારા નાનીને એનો આંબો કેવડો મોટો થઈ ગયો અમે હે ને આવડો કેવો હતો ને ત્યારે અમને દીધો હતો અને અત્યારે આવડો મોટો હે ને આંબો થઈ ગયો હે ના એ નથી આ જ છે અને ગાય છે ને અત્યારનું વાતાવરણ જોઈ લો ને અત્યારે માહોલ છે ને વરસાદ આવે એવો થયો તો હાલો હું તમને બતાવી દઉં જો ગાય તેનું વાદળું રહ્યું ને બહુ જ વરસાદ આવે એવું થયું છે ને જો ભયંકર વરસાદ આવવાનો છે ને આપણે જો થોડીક જ વારમાં અહીંયાથી નીકળી જવાનું છે અને જો આ છે મારા નાની રીંગણી અને આ બાજુ જો રીંગણીમાં જ રીંગણા તો નથી આવ્યા અને આ છે લીંબુડી અને બાકી જો આખું ખેતર મસ્ત મજાનું છે આપણે એની અંદર છે ને કપા જ વાયો છે મારી નાની અને ઓલા પડામાં કપા વાવી ગયો છે ને એવડો ઉગી ગયો છે અને આપણે જામફળીમાં જામફળ આવ્યા નથી અને જો કંઈક મારી નાનીને એનું આવું છે ને અહીંયા જો અહીંયા છે ને કોથમીર ધાણા વાવી છે કોથમરી જોઈ લે એટલે અહીંયા એટલામાં એ વાવ્યું છે ને ઓલી બાજુ કપા વાયો છે ગાઈસ
અને ભઈલો જો હે ને બોટલ લેવા આવ્યો છે. તો ફાઇનલી ગાઈસ જો હે ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હવે જો હું તમને એકવાર ગદબ દેખાડી દઉં. જો ગાઈસ આ હે ગદબ. આમાં નાની ને જો આવેલો હે ગદબ માલઢોરને ખવડાવતા છે મને નથી ખબર. અને વાં જો નીડ હે ને દોડો હોતો છોઈટો જવા દેખાય. તો એવું કાંઈ છે કંઈક. તો હાલો ગાઈસ હવે મારે થોડીક રીલ ઉતારવાની છે ને પછી છે ને મારે જવાનું છે પાછું મારા દાદાના ઘરે. તો રસ્તાનો નજારો આવશે એમ હશે તો હું તમને દેખાડીશ. ચાલો કન્ટિન્યુ. આપણે ગાઈસ અત્યારે છે ને આ બગડામાં આવી ગયા છે. જો અહીંયા ગાઈસ ઠેલા છે તો આપણે થોડુંક લોહી અહીંયા ઉતારવાનું છે. આપણે દેશી લોહી તો આપણે પેલો ઠેલો પાડે છે ને એ ઠેલાનું ઝાડુ આય ગાઈસ આને ઠીનલાનો ઝાડુ કહેવાય. આયા જો એક પેલા બે એક આવ તો ગાઈસ આયા છે ઉપર. ગાઈસ ફાઇનલી તમારે પણ ઠેલા ખાવા હોય તો જરાક આવી જજો. અમે દેશી લોહી માટે આવી ગયા છે. જોઈને આનું લોકેશન એક નંબર આવે છે ને વાહ હે ને મેલોડી માનું મંદિર છે. જોઈ હાલો ગાઈસ સટાસટી ખાખરાના પાણી પોતી સટાસટી ભલાસ કરી. તો ફાઇનલી ગાઈસ જો ને આપણે હે ને મસ્ત ગાઈસ અત્યારમાં હે ને અમે દાદાની વાડીએ પોગી ગયા છે ને અહીંયા પણ પવન હે નહીં દીધી. તો ગાઈસ અત્યારે આપણે હે ને નાની ઘરેથી ને દાદાના ઘરે તો પોગી ગયા છીએ ને ત્યારે અહીંયા પણ પવન છે ને જો આપણે તો થાકી ગયા છીએ એટલે બેહી ગયા છીએ. તો ગાઈસ આપણે તો એક ચક્કર મારીને આવતા રહ્યા અને ફરીથી ગાઈસ હવે ચક્કર મારવા જઈશું ને તમને દેખાડ. હા હા જો ગાઈસ આને જો આવા ક્યાં તો બસ તારો વિડીયો નહીં ઉતરે. તાર ચેનલમાં તાર જે મૂકો હોય મારામાં તે કનું આપણે સાચી વાત ને ગાઈસ કીધું. એકવાર રખડીને આવ્યા છીએ થાકી ગયા. કાંઈ નહીં ગાઈસ ફાઇનલી ગાઈસ અત્યારે આપણે એને વાસળી પાસે આવી ગયા છીએ અને જો એને ફરજામાં બાંધી દે બિચારું. જો આપણે અત્યારે એની પાસે આવી ગયા છીએ. સમજો ગાઈસ આ કેવડી મોટી થઈ ગઈ છે ને હવે તો મારી પાસે આવતી નથી. શું જોઈ છે તારે? ડુંગળી અહીં પાથરી હે ને તો એને ખાવી હે ગાઈસ. બાંધી દીધી હે તો જોજો હમણાં. હાલા હું જાઉં છું. ટાટા. જો તો કેવી રીતના જોઈ રહી છે. જો તો ગાઈસ મસ્ત મજાની અત્યારે અહીંયા વાસળી છે. ઓય લે તો જો ગાઈસ આવા કંઈક નખરા કરે છે અહીંયા આ વાસળી. અને અત્યારે તો હવે અહીંયા કોઈ છે નહીં ત્યાં બાંધી હતી હે મારા દાદાએ. દર્શન કરવા. અને જો ગાઈસ અત્યારે છે ને પવન એટલો આવે છે ને અહીંયા જો બધે વરસાદના લીધે બધો ખાડ ઉગી ગયું છે. જો જાજુ નથી ઉગ્યું મીડિયમ જો આ બધે છે ને ગાયર કરી હોય ત્યાં ઉગી ગયું છે ને. આ જો અમારી મેળી છે બે બાજુ સામે મેળી છે ને આપણે હવે મેળી ઉપર જવાનું છે. તો ગાય ચાલો હું તમને મેળી ઉપરનો નજારો દેખાડું અને પછી અમારો મઢ પણ દેખાડું તમને. તો જો ગાય અહીંયાથી આપણે ઉપર જવાનું છે એટલે આપણે છે ને ફટાફટ જાવીએ અને બહારનો નજારો દેખાવો. આ અમારા ગામડે અમારા મઢ છે ને અને બલુંગ તો નીકળ્યું છે પણ દેખાતું નથી. જો ને દેખાણું ત્યાં ઠેઠ બલંગ નીકળ્યું છે. અને અમારા અહીંયા પારી નથી એટલે આમ પૈસા પણ ઘડી ધાવા ઉપર તો કાંઈ નકરા કાંકરા હે. હા ને ધાવા ઉપર. અને આ અમારા રાજપરાનો મોરલો હે જોઈ લ્યો. આ સાંજે વાગે ને અત્યારે તો ન વાગે. અત્યારે જો બે બાજુ ફર્યા કરે હે. અને આ સાઈડ આ શું હે ફરકવો હે ગાઈસ. અને આ અમારું ધાબુ છે અને અમારો મઠ પણ હું તમને દેખાડું. અને અત્યારે તડકો થયો જેવું થઈ ગયું છે અને પવન એટલો. જો આ અમારું ધાબુ અને સામે અમારો આવડો આ અમારો મઠ જેમાં જય માતાજી લખેલું છે ને ત્યાં અમારા માતાજી છે અને નીચે અમારો મઠ છે. તો હું તમને એકવાર લોકેશન બતાવી દઉં તમે ધ્યાનથી જોજો. જો
ગાઈસ આવું કાંઈક મસ્ત મજાનું લોકેશન હતું અને લોકેશન બહુ મસ્ત છે ને. જો આ બાજુ પણ એકદમ હે ને ઘર બર હે બધું. અને આ મેળી છે આપણે અહીંયાથી જો પડવાની એક બીક રહે, કેમ કે અહીંયા હે ને આપણે પારી બારી કહીએ ને. અને અમારો મઠ તો હું તમને અગાઉ જ બતાવી દીધો હોય, અમારો મઠ છે ને આપણે મઠે હે ને દર્શન કરવા આવ્યા. આપણે મઠે આવી ગયા છે, જો સોડા અને સિંગ આવી ગઈ છે. તો ગાઈસ મઠે આવ્યા ને તો સોડા લેતો આવ્યો છે ને પહેલો સોડા ને બાકી કે આવી ગઈ 4 પડી કસી 4 પડી કસી. અને જો ગાઈસ આપણે મઠે દર્શન કરવા આવ્યા ને ઉપરનું લોકેશન તો તમે મસ્ત મજાનું જોઈ લીધું છે. અને જો આપણે સોડા ને સિંગ લેતા આવ્યા છીએ ને પહેલા અંદર દેતો આ કરી નાખ્યો. હવે પછી પગે લાગવા જવાનું છે. પહેલો જો ચડવાનું છે ત્યાં નથી ચડવા, પેલા લોકેશન દેખાડે ને ત્યાં અમારો અચ્છા અહીંથી પગ દઈને પહેલો ત્યાં ચડી ગયો. જ્યાં કરવાનું છે એ કરને ભાઈ, નથી જોવાનું ત્યાં ઠેક જોવા જાય. જો ગાઈસ અહીંયા બખું છે અહીંયાથી બધું દેખાય ચંદ્રપ્રકાશ. અત્યારમાં આપણે વિહત માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. ઉપર એટલા બગડા છે, બગલા છે ને તો જો ઊંડા નીચે ફૂટી ગયા છે. પવન એટલો હે ને ગાઈસ, ઉપર એટલા બગલા છે, એટલા છે જો બધી બાજુ છે. તો ગાઈસ આપણે ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ વિહત માતાજી મંદિરે. જો ગાઈસ વિહત માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. તો ગાઈસ અત્યારે આપણે વિનોદમાના મંદિરે પહોંચી ગયા છે.